આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખમીરવંતું ગુજરાત. વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત ગાથા, ગુજરાત ગાથા ગાઈએ, ગુજરાત ગાથા, ગુજરાત ગાથા. આ એક એવી ભૂમિ છે જ્યાં રોજ સવાર થતાં માત્ર સૂરજ નથી ઉગતો, અહીં સૂરજ સાથે ઉગે છે નવા સપનાઓ પણ. અહીં દરેક દિવસ નવી શક્યતાઓ, નવા વિચાર, નવી ઊર્જા અને નવી દિશા લઈને આવે છે. આ છે ગુજરાત, ઉદ્યમની ધરતી, પરિશ્રમની ઓળખ અને પ્રગતિનો આત્મવિશ્વાસ. અહીં વિકાસ માત્ર રસ્તા અને ઇમારતો સુધી સીમિત નથી. અહીં વિકાસનો અર્થ છે દરેક માનવીના જીવનમાં આવતો સાચો બદલાવ. જ્યારે ગામ મજબૂત બને, જ્યારે પરિવાર સક્ષમ બને અને જ્યારે બાળક સ્વસ્થ બને, ત્યારે જ વિકાસ સાચા અર્થમાં સાકાર થાય છે. આ રાજ્ય જાણે છે કે ભવિષ્ય કોઈ દૂરનું સ્વપ્ન નથી. ભવિષ્ય તો આજે આપણા બાળકોની હથેળીમાં રમતું હોય છે. એટલા માટે ગુજરાત માટે બાળક માત્ર લાભાર્થી નથી, બાળક એ ગુજરાતની આશા છે. માતા માત્ર સંભાળ રાખનાર નથી, માતા એ ભવિષ્ય ઘડનાર છે. અને જ્યારે માતા સ્વસ્થ બને, જ્યારે બાળક તંદુરસ્ત બને, ત્યારે એક મજબૂત સમાજનો પાયો નંખાય છે. આ વિચાર સાથે, આ સંવેદના સાથે અને આ જવાબદારી સાથે ગુજરાતે એક સંકલ્પ લીધો છે. એક એવો સંકલ્પ જે પોષણને માત્ર યોજના નથી માનતો, પરંતુ જીવનનો આધાર માને છે. આ છે એવી યાત્રા જ્યાં દરેક ગામ જોડાય છે, દરેક આંગણવાડી સક્રિય બને છે, દરેક માતા સશક્ત થાય છે અને દરેક બાળકના ચહેરા પર સ્મિત ખીલે છે. આ યાત્રા છે સ્વસ્થ પેઢી તરફની, સશક્ત ભવિષ્ય તરફની અને સમૃદ્ધ ગુજરાત તરફની. આ છે મિશન પોષણ. દૂર સુદૂર ગામડામાં રહેનારી બહેનો માટે પણ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાની શરૂઆત થઈ છે. એનાથી માતૃત્વ સુખ પ્રાપ્ત કરનારી બહેનોને વિશેષ લાભ થવાનો છે. અને આ યોજના અંતર્ગત 2 કિલો ચણા, 1 કિલો તુવર દાળ, આ પ્રોટીન માટે બહુ જરૂરી ચીજો છે. એટલે બહુ સમજી વિચારીને આ પેકેજ બનાવ્યું છે. અને ઉપરાંત 1 લીટર તેલ આ બહેનોને મળશે. ગુજરાતને પોષણ પર હંમેશા ધ્યાન આપ્યું છે. આપણા ગુજરાતમાં દૂધ સંજીવની, ફોર્ટિફાઈડ મીઠું, નમક, ટેક હોમ રાશન, પોષણ સંવાદ એવા કેટલાય કાર્યક્રમો ચલાયા અને દેશને પણ એક નવી દિશા બતાવી છે. પ્રધાનમંત્રીશ્રીના આ સંકલ્પને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે ગુજરાત સરકાર સંપૂર્ણ શક્તિ સાથે કાર્ય કરી રહી છે. કારણ કે જ્યારે માતા પોષિત હશે, ત્યારે જ બાળક તંદુરસ્ત બનશે અને જ્યારે બાળક તંદુરસ્ત બનશે, ત્યારે જ ગુજરાતનું ભવિષ્ય મજબૂત બનશે. જ્યારે આપણે તાપી જિલ્લાની વાત કરીએ અથવા વ્યારા અને સોનગઢ જેવા આદિજાતિ ઘટકોની વાત કરીએ, ત્યારે આપણી સામે કુપોષણનો એક વિકરાળ પડકાર ઊભો હતો. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સરકારે એક નવી પહેલ હાથ ધરી છે, ટેક હોમ રાશન અથવા THR. આ માત્ર રાશનના થેલા નથી, આ છે વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલા પોષણના પેકેજ. GCMMM અમૂલ મારફતે તૈયાર થતા બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટોમાં ઘઉં, ચોખા, દાળ, તેલ, ગોળ અને મીઠું આ બધું જ વૈજ્ઞાનિક રીતે મિશ્રિત છે.
6 માસથી 3 વર્ષના સામાન્ય બાળકોને 7 પેકેટ અને અતિ ઓછા વજનવાળા બાળકોને 10 પેકેટ દર મહિને આપવામાં આવે છે. આ રાશનમાંથી માતાઓ પૌષ્ટિક શીરો, લાડુ કે રાબ બનાવી શકે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના 50-50% ખર્ચ ભાગીદારીથી ચાલતી આ યોજના આજે ગુજરાતના લાખો પરિવારોમાં પોષણની સુવાસ ફેલાવી રહી છે. આ છે વ્યારાના અંતરિયાળ ગામમાં રહેતા જમનાબેન. તેમની નાની દીકરી ઇલિયાનાના જન્મના 6 માસ બાદ આખો પરિવાર ચિંતામાં હતો, કારણ કે બાળકને જોઈને ડોક્ટરે કહ્યું હતું કે આ બાળક ખૂબ નબળું છે. તેનું વજન રેડ ગ્રેડમાં છે, એટલે કે તે અતિ કુપોષિત છે. તે સમયે આંગણવાડીની બહેનો તેમની મદદે આવી અને તેમને ટેક હોમ રાશન આપ્યું. અને પછી શરૂ થઈ ઇલિયાનાના જીવનની નવી કહાણી. આવો સાંભળીએ જમનાબેન પાસેથી. જન્મ સમયથી જ વજન ઓછું હતું, હાથ પગ પાતળા દેખાતા હતા અને ચહેરો કરમાયેલો હતો ને સતત રડતી હતી. માટે બાળકીને રેડ ગ્રેડ એટલે અતિ કુપોષિત જાહેર કરવામાં આવી. પછી આંગણવાડી બહેનો દ્વારા સલાહ આપવામાં આવી અને THRના પેકેટો આપવામાં આવ્યા અને કહ્યું દિવસમાં 3 વાર બાળકીને રાબ બનાવીને પીવડાવજો. અને અમે દિવસના 3 વાર રાબ બનાવીને પીવડાવી. બાળકી ધીમે ધીમે તંદુરસ્ત થવા લાગી અને આંગણવાડી બહેનો દ્વારા બાળકીનું વજન અને ઊંચાઈ સતત દર મહિને નિરીક્ષણ કરવામાં આવ્યું. અત્યારે બાળકી તંદુરસ્ત છે, એ દોડે છે, રમે છે અને સરખી રીતે ખાય છે. પોષણ રાબ એ બાળકી માટે અમૃત સમાન છે. માત્ર રાશન આપવું પૂરતું નથી. બાળકને દરરોજ તાજો અને પૌષ્ટિક આહાર મળે તે પણ એટલું જ જરૂરી છે. આ માટે ગુજરાતની દરેક આંગણવાડીમાં હોટ કુક્ડ મીલ એટલે કે HCM પીરસવામાં આવે છે. આ કોઈ સામાન્ય ભોજન નથી, પણ પોષણનું ભાથું છે. દરરોજ સવારે બાળકોના કલરવ સાથે ગરમા ગરમ ઉપમા, પૌવા કે લાપસી તૈયાર થાય છે. બપોરે બાળકો એક હરોળમાં બેસીને શુદ્ધ અને સાત્વિક ખીચડી કઢીનો આનંદ માણે છે. વધારાના પોષણ માટે અઠવાડિયાના 2 દિવસ તાજા ફળો, ક્યારેક કેળા, ક્યારેક સફરજન આપવામાં આવે છે. આ ભોજનની સુગંધ જ બાળકોને આંગણવાડી તરફ ખેંચી લાવે છે. જ્યારે આ નાના ભૂલકા એકબીજા સાથે હસી મજાક કરતા જમે છે, ત્યારે એમના ચહેરા પરની લાલી જોઈને સમજાય છે કે સરકારનું આ રોકાણ વ્યર્થ નથી. આ ભોજન બાળકોને શાળાએ જવા માટે તૈયાર કરે છે અને તેમની ભૂખને આત્મવિશ્વાસમાં ફેરવે છે. ચૌદ લાખ બાળકોને આંગણવાડીમાં ફોર્ટિફાઈડ આટાથી બનેલો આહાર મળે, તાકી આપણા બાળકો તંદુરસ્ત બને. 15 થી 18 વર્ષની અમારી દીકરીઓ, એને જો સારું પોષણ મળે એના માટે પૂર્ણા યોજના બનાવી. આના અંતર્ગત 12 લાખથી વધારે બેટીઓને આયરન સપ્લિમેન્ટ, લો તત્વની ચિંતા, ટેક હોમ રાશન, આવા સમેત અનેક બધી સેવાઓ પહોંચાડી. કહેવાનો મતલબ એ છે કે ઉત્તમ પોષણ માટે જેટલા પણ પગલાં લઈ શકાય એવી અનેક યોજનાઓ બનાવીને એના કલ્યાણ માટેનું કામ કર્યું છે. આ પોષણ યાત્રામાં આંગણવાડી કાર્યકરો સૌથી મહત્વની કડી છે. તેઓ માત્ર રજિસ્ટર નથી ભરતી, પરંતુ દરેક બાળકની સુરક્ષાનું ધ્યાન રાખે છે. હવે તેમની પાસે એક શક્તિશાળી ટેકનોલોજીકલ સાધન છે, પોષણ ટ્રેકર. આ એપ્લિકેશન દ્વારા દરેક બાળકનું વજન અને ઊંચાઈ નિયમિત રીતે નોંધવામાં આવે છે. જો કોઈ બાળકના ગ્રોથ ચાર્ટમાં લાલ લાઈન દેખાય તો તરત જ ખબર પડી જાય છે કે આ બાળક જોખમમાં છે. ત્યારે આંગણવાડી કાર્યકરો માત્ર ભોજન આપીને અટકી નથી જતા. તેઓ સમજાવે છે કે બાળકને બહારના પડીકા નહીં, પરંતુ ઘરનો અને આંગણવાડીનો પૌષ્ટિક આહાર આપવો જોઈએ. ટેકનોલોજી અને મમતા જ્યારે સાથે મળે છે, ત્યારે કુપોષણ જેવો રાક્ષસ હારી જાય છે. આવો સાંભળીએ એક આંગણવાડી કાર્યકર પાસેથી તેઓ કેવી રીતે કામ કરે છે. કાર્યકર બહેનો દ્વારા જે બાળકોના વજન ઊંચાઈની એન્ટ્રી પોષણ ટ્રેકરમાં થાય છે, તેના રિપોર્ટ આપણે તાલુકા વાઇઝ મળી રહે છે અને તાલુકા વાઇઝમાં જે વિસ્તારમાં કુપોષણનું પ્રમાણ વધારે છે, કયા વિસ્તારમાં વધારે ફોકસ આપવાની જરૂર છે
તે અમે નક્કી કરીએ છીએ. અને જે રેડ ઝોનના બાળકો છે તેને ગ્રીન ઝોનમાં લાવવા માટે અમે સંકલ્પ કરીએ છીએ. અને એ બાબતે અમારી આખી ટીમ સખત મહેનત કરે છે. કુપોષણ નાબૂદ કરવા માટેની આ એક લાંબી એવી લડાઈ છે. આ બાબતે અમે અમારી ટીમ અને સરકાર હાર તો નહીં જ માનીએ. આંગણવાડી માત્ર રજિસ્ટરો પૂરતી સીમિત નથી. આંગણવાડીમાં બાળકોની સુરક્ષા પણ કરવામાં આવે છે. જેટલા ઉત્સાહ અને ઉમંગથી વાલીઓ અમારા પાસે બાળકોને મૂકીને જાય છે, તેટલા જ વિશ્વાસથી અમે બાળકોને આંગણવાડીમાં રાખીએ છીએ. પોષણ ટેકર એપ્લિકેશનમાં અમે સગર્ભા, ધાત્રી અને બાળકોનું રજિસ્ટ્રેશન કરીએ છીએ. અને બાળકોનું વજન ઊંચાઈ પણ અમે દર માસે એમાં નોંધ કરીએ છીએ. તેનાથી બાળકોનો વિકાસ કઈ રીતે થાય છે એ સરળતાથી અમને ખબર પડે છે. અને ગ્રોથ ચાર્ટનો ઉપયોગ કરીએ છીએ. ગ્રોથ ચાર્ટમાં અમે વજન નાખીએ છીએ અને જો લાલ લાઇનમાં જો બાળક આવતું હોય તો એને અમે તરત જ CMTC અને NRCમાં દાખલ કરીએ છીએ. પોષણ સુધા યોજના અમારી આંગણવાડી પર ચાલે છે. તેમાં સગર્ભા અને ધાત્રીને જમવાનું આપીએ છીએ. એ જમવા પૂરતું સીમિત નથી, પરંતુ અમે ઘરે ઘરે મુલાકાત કરીએ છીએ. એમને THRનો ઉપયોગ કરવા માટે કહીએ છીએ. અને THRથી વાનગીઓ બને છે તેનું પણ અમે નિદર્શન કરીએ છીએ. અને બહારથી પેકેટો જે મળે છે એનો ઉપયોગ એ લોકો ન કરે એમના માટે અમે સમજાવીએ છીએ. ગુજરાત ગાથા. અહીંયા જન કલ્યાણનો અડગ વિશ્વાસ અને અવિરત વિકાસ છે. આ ગુજરાત છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના રોડમેપ સાથે સંકલ્પિત છે ગુજરાત સરકાર. અહીંયા શહેરો સ્માર્ટ છે અને પ્રગતિના રાજપથ છે. અહીંયા ઉર્જાનો ઉજાસ છે અને સ્વચ્છતાનો સંકલ્પ છે. હવે શહેરો બનશે ઇઝ ઓફ લિવિંગનો પર્યાય તો અમદાવાદ અને સુરતમાં મેટ્રોનો વધશે વ્યાપ. અહીંયા આધુનિક ટેકનોલોજીથી સજ્જ બસો દોડશે સડસડાટ. હવે મળી રહ્યો છે દરેક નાગરિકને સુરક્ષિત અને ગૌરવપૂર્ણ આવાસનો અહેસાસ. અને વહી જતા નર્મદાના પાણીનો મહત્તમ ઉપયોગ લાવશે સમૃદ્ધિની નવી તક. અને હા, ધોલેરા અને સાણંદમાં માળખાકીય સુવિધાથી સજ્જ આપણું ગુજરાત બનશે સેમિકન્ડક્ટરનું વૈશ્વિક હબ. ગુજરાત બજેટ, જન સુવિધા અને સમૃદ્ધિનો સંકલ્પ. ગુજરાત ગાથા. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ થકી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારનું બજેટ 2026-27, જેમાં માનવ સંસાધન વિકાસ માટે શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ યોજના મારફતે લાખો બાળકોને મળશે શૈક્ષણિક સહાય, વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો, બસ પાસ કન્સેશન, દીકરીઓ માટે સેનેટરી નેપકિન તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ, યુવા સ્વાવલંબન, મેરિટ સ્કોલરશિપ, સ્ટાર્ટઅપ નીતિ 2.0, આઈ હબ, ટેકનિકલ સંસ્થાઓમાં IT સુવિધાઓ થકી યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટે કરાશે તૈયાર. કુલ રૂપિયા 63,184 કરોડના આયોજન થકી રાજ્ય સરકાર સા વિદ્યાયા વિમુક્તયેના મંત્રને કરશે ચરિતાર્થ. આ છે શિક્ષિત, સશક્ત અને સમૃદ્ધ ગુજરાત તરફ એક મજબૂત પગલું. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. ગુજરાત ગાથા. આદિવાસી વિસ્તારોના બાળકોના હાડકાં મજબૂત બને અને તેમને પૂરતું કેલ્શિયમ મળે તે માટે દૂધ સંજીવન યોજના અમલમાં છે. રાજ્યના 141 આદિજાતિ પ્લસ વિકાસશીલ ઘટકોમાં દરરોજ લાખો બાળકોને 100 મિલીલીટર ફ્લેવર્ડ પાશ્ચરાઇઝ દૂધ આપવામાં આવે છે. આ યુદ્ધમાં શક્તિ છે, સ્વાદ છે અને આરોગ્ય છે. પરંતુ જે બાળકો ગંભીર કુપોષણથી પીડાતા હોય તેમના માટે RAB એટલે કે રેડી ટુ યુઝ થેરાપ્યુટિક ફૂડ એક સંજીવની સમાન છે. તેમાં વિટામિન્સ અને મિનરલ્સનું એવું સંયોજન છે જે બાળકના વજનમાં ઝડપી સુધારો લાવે છે. ગામિત ઇલિયાના જેવા હજારો બાળકો જે કુપોષણની ગંભીર સ્થિતિમાં હતા, તેમને આ RAB એટલે કે રાબ અને દૂધના સંયોજને ગણતરીના દિવસોમાં હસતા ખેલતા કરી દીધા છે. રાજ્યમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બાળકોનું પોષણ સ્તર સુધરે તે માટે દૂધ સંજીવની યોજના દ્વારા આશરે અંદાજે 13 લાખ બાળકોને પેસ્ચ્યુરાઇઝ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપણે આપીએ છીએ. સંજીવની, ટેક હોમ રાશન, પાપા પગલી, પોષણ સુધા જેવી યોજનાઓ દ્વારા
બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને વિકાસ માટેની યોજનાઓનો લાભ રાજ્યમાં આવા 45 લાખ લોકોને મળતો થયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દ્વારા સગર્ભા બહેનોને વધારાનું પ્રોટીન આપવા માટેની 1000 દિવસની આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. કુપોષણ સામેની આપણી સહિયારી લડતના સકારાત્મક પરિણામ મળતા થયા છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એવા આગવી સોચ ધરાવતા નેતા છે કે કોઈ પણ સમસ્યાનું હોલિસ્ટિક એપ્રોચથી નિવારણ તેમનું પોતાનું વિઝન રહ્યું છે. આવા જ વિઝન સાથે માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ બદલાવ લાવી વધુ સુદૃઢ કરવાનો નવતર અભિગમ તેમણે અપનાવ્યો. એના પરિણામ રૂપે દેશને 2018માં રાષ્ટ્રીય પોષણ મિશનની ભેટ મળી અને પોષણ માસની ઉજવણીથી સહી પોષણ દેશ રોશનનો મંત્ર સાકાર કરવાની શરૂઆત થઈ. બાળકને જન્મ આપ્યા પછી ઉર્મિલાબેન એકદમ નબળા પડી ગયા. મજૂરી કરવાની તાકાત પણ ન રહી. શરીરમાં લોહીની ખૂબ ઉણપ થઈ ગઈ. તેઓ રોજ એક જ ચિંતા કરતા, મારું બાળક કેવી રીતે તંદુરસ્ત થશે જ્યારે હું જાતે આટલી નબળી છું. પછી આંગણવાડીની બહેનોએ તેમને પોષણ સુધા યોજના વિશે જણાવ્યું અને આ યોજના તેમના માટે સંજીવની બની. ઉર્મિલા ખાલી થયેલું ત્યારે જરાક તબિયત નરમ હતી તો આંગણવાડી ગયા હતા. આંગણવાડીએ હું કીધું કે અહીંયા આવીને નાસ્તા ખાજો. નાસ્તા રોજ અમને આપતા હતા. તે નાસ્તા અમે લઈ જઈને ઘરે હો બનાવી ખાય, તાહો અમને ખાવા આપે તો પોયરા સારી રીતના તંદુરસ્ત છે. ઉર્મિલાબેન પણ તંદુરસ્ત છે ને પોરી બે તંદુરસ્ત છે. પોષણ સુધા યોજના આદિવાસી વિસ્તારોની સગર્ભા અને ધાત્રી માતાઓ માટે એક વરદાન છે. વર્ષ 2022-23થી આ યોજના રાજ્યના તમામ આદિજાતિ જિલ્લાઓમાં વિસ્તારી આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માતાઓમાં એનિમિયા એટલે કે લોહીની ઉણપ ઘટાડવાનો છે. ડિસેમ્બર 25 સુધીમાં 1,15,000થી વધુ માતાઓએ આ યોજના હેઠળ આંગણવાડીમાં બેસીને પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે. ઉર્મિલાબેન જેવા લાખો લાભાર્થીઓ આજે વધુ જાગૃત બન્યા છે. ભોજનની સાથે કેલ્શિયમ અને આયર્નની ગોળીઓ પણ આપવામાં આવે છે, જે આવનારી પેઢીને જન્મજાત ખોડખાંપણથી બચાવે છે. બાળકના વિકાસના પ્રથમ 1000 દિવસ એટલે કે ગર્ભાવસ્થાના 270 દિવસ અને જન્મ પછીના 730 દિવસ, આ સમયગાળો બાળકના મગજ અને શરીરના વિકાસનો પાયો છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના આ પાયાને મજબૂત બનાવે છે. આ યોજના હેઠળ દર મહિને દરેક માતાને 1 કિલો તુવેર દાળ, 2 કિલો ચણા અને 1 કિલો સિંગ તેલ આપવામાં આવે છે. કારણ કે જ્યારે માતાના રસોડામાં શુદ્ધ તેલ અને દાળ હશે, ત્યારે જ બાળકને કુદરતી પોષણ મળશે. પોષણની ગાથા હવે બદલાતા માળખામાં પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતની હજારો આંગણવાડીઓનું રેનોવેશન કરવામાં આવ્યું છે. આજે બદલાયું છે રૂપ, કાલે બદલાશે ભવિષ્ય. આ માત્ર જૂના મકાનો નથી, પરંતુ બાળકો માટેના નંદઘર બની ગયા છે. અહીં નવો ઓજાસ, નવી ઊર્જા છે. આ નંદ ઘરોમાં તેજસ્વી રંગોની દિવાલો છે, જેના પર શૈક્ષણિક ચિત્રો દોરેલા છે. અહીં સુવિધા વધી છે અને સાથે સરળતા વધી છે. અહીં શુદ્ધ પીવાનું પાણી અને આધુનિક શૌચાલયની સુવિધા છે. રમકડા અને નવીનતમ લર્નિંગ કિટ્સ બાળકોને રમતમાં શિક્ષણ આપે છે.
પહેલા બદલાયા દ્રશ્યો અને હવે બદલાયો છે દ્રષ્ટિકોણ. આ સુંદર વાતાવરણ જોઈને માતાઓ પણ ઉત્સાહપૂર્વક પોતાના બાળકોને આંગણવાડી મોકલે છે. નંદઘર હવે એક એવું કેન્દ્ર બની ગયું છે જ્યાં પોષણની સાથે સંસ્કાર અને શિક્ષણનું વાવેતર થાય છે. આજે ગુજરાતભરમાં મિશન પોષણની સફળતા સ્પષ્ટ દેખાય છે. અમલીકરણ બાદ ગુજરાતમાં ગંભીર રીતે કુપોષિત એટલે કે રેડ ગ્રેડ બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે અને સાથે જ આંગણવાડીઓમાં બાળકોની હાજરી પણ નિયમિત થઈ છે. સગર્ભા માતાઓની નોંધણીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જે દર્શાવે છે કે હવે માતાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની છે. નવજાત શિશુઓના સરેરાશ જન્મ વજનમાં પણ હવે ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. ઇલિયાના અને ઉર્મિલાબહેન જેવા લાખો લોકો આજે આ પ્રગતિના જીવંત પુરાવા છે. અમે અહીં અટકવાના નથી. અમારું લક્ષ્ય ગુજરાતને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવાનું છે. હવે પોષણ બગીચા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જ્યાં આંગણવાડીમાં જ શાકભાજી ઉગાડવામાં આવશે. ડિજિટલ લિટરસી વધારવામાં આવી રહી છે, જેથી માતાઓ પોતે એપ દ્વારા પોતાના બાળકની પ્રગતિ જોઈ શકે. અંતરિયાળ પરાઓમાં મોબાઈલ આંગણવાડી દ્વારા પોષણ પહોંચાડવાનું વિઝન છે. ગુજરાતનું દરેક બાળક ભવિષ્યનું સક્ષમ નાગરિક બને તે માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા હેલ્થ મોનિટરિંગની દિશામાં પણ કાર્ય ચાલી રહ્યું છે. પોષણની આ લડાઈ આપણે સૌએ સાથે મળીને લડવાની છે. આ બાળકો આપણો આવતીકાલનો વારસો છે. જ્યારે એક બાળક કુપોષણમાંથી મુક્ત થઈને હસે છે, ત્યારે સાચા અર્થમાં ગુજરાતની પ્રગતિ થાય છે. મિશન પોષણ કોઈ કાગળ પરની યોજના નથી, એ તો લાખો અંતરિયાળ ગામોમાં પ્રગટેલી આશાની જ્યોત છે. આવો આપણે પ્રતિજ્ઞા લઈએ કે ગુજરાતના ખૂણે ખૂણે પોષણની સુવાસ પહોંચાડશું, દરેક માતાને સક્ષમ બનાવશું અને દરેક બાળકને તંદુરસ્ત કરીશું. કારણ કે જ્યારે બાળક સુરક્ષિત હશે, ત્યારે જ દેશ સુરક્ષિત હશે. સુપોષિત ગુજરાત, સમર્થ ગુજરાત, શ્રેષ્ઠ ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત, વિવિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ.